નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। થાનગઢમાં અનોખો સેવાયજ્ઞ એટલે કર્મનો સિદ્ધાંત સેવાયજ્ઞ, જેમાં કીડી માટે સૂકા નારિયેળમાં કીડિયારું ભરીને વીડ વિસ્તારમાં મૂકવા જવાનું। કીડીને કણ અને હાથીને મણ આ બધું તો પરમાત્મા પૂરું કરે છે, છતાં મનુષ્ય તરીકે આપણી ફરજ સમજી સીતારામ ગૌશાળા સેવા ટ્રસ્ટ તથા શ્રી દુઃખ ભંજણી મેળીમાં ગ્રુપ દ્વારા દર માસની વદ 11ના દિવસે આશરે 1000થી 1100 નારિયેળ મૂકવામાં આવે છે, જેમાં આજરોજ તારીખ 26/11/2024 11 નિમિત્તે 1135 નારિયેળમાં ભરીને જરિયા મહાદેવ વિસ્તારમાં મૂકવામાં આવેલ। આ કાર્યક્રમ સફળ બનાવવા માટે થાનગઢના સેવાકીય ગ્રુપો, સેવાકીય મિત્રો અને દાતાઓના સહયોગથી પરિપૂર્ણ થયેલ છે। કહેવાય છે કે 1 લાખ લોકોના જમણવાનું જે પુણ્ય મળે છે તેટલું પુણ્ય કીડિયારું ભરેલ એક નારિયેળમાં હોય છે, અને આ સેવા યજ્ઞ માટે કીડિયારું ભરેલા નારિયેળ વીડ વિસ્તારમાં મૂકવા તારીખ 26/11/2024ના મંગળવારના સવારે 2 વાગ્યે અહીંના શ્રી દુઃખભંજન મેળીમાં મંદિર પાવટી રોડ થાનગઢ મુકામેથી સેવાનિષ્ઠ કાર્યકર્તાઓ દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ સેવા યજ્ઞ દર માસની 11 કરતા આવવાથી દરેક ધર્મપ્રેમી લોકોને આ કાર્યક્રમની અંદર જોડાવા વિનંતી કરવામાં આવે છે, જેથી કરી અને વધુને વધુ નારિયેળો વીડ વિસ્તાર સહિતના વિસ્તારોમાં કીડીઓ માટે મૂકી શકાય।